તો ખેડા નગરપાલિકામાં પ્રથમવાર બનતી જપ્તીની ઘટના સામે આવી છે। ખેડા નગરપાલિકામાં બંધ જપ્તીની ઘટના સામે આવી છે। નગરપાલિકાએ ₹48 લાખ ડિપોઝિટ ન ચૂકવતા કોર્ટે જપ્તીનો આદેશ આપ્યો છે। ખેડા નગરપાલિકાના સામાન્ય ખુરશી, ટેબલ, પંખા સહિતના સામાનની જપ્તી થશે। કોન્ટ્રાક્ટર કોર્ટને શરણે જતા તમામ સામાનો જપ્ત કરવાના આદેશ આપવામાં આવ્યા છે। दस થી 15 વર્ષ પહેલાં જે આ કોન્ટ્રાક્ટરશ્રી આવ્યા છે એમની ડિપોઝિટ કપાટ ડિપોઝિટ હતી, એ ડિપોઝિટ એમને પરત કરવાનો બનાવ છે। એમના દ્વારા ક્યાં આગળ કેસ દાખલ કરવાનો એમના દ્વારા લવાદમાં કેસ દાખલ કરવામાં આવેલ એ લવાદમાં એમને ડિગ્રી થયેલી, હુકમ થયેલો, પણ અમારી સાથે પેરેલલ સમાધાનની વાત કરેલ હતી ને સમાધાનના અમે એ લોકોને ઠરાવ પણ કરી આપેલો કે અમે તમને નગરપાલિકાની પરિસ્થિતિ સારી ના હોય અમે તમને દર મહિને હપ્તા પ્રમાણે પૈસા ચૂકવીશું ને એમનો આ પ્રશ્ન 5 નગરપાલિકાઓમાં છે। આપણી બાજુની અમદાવાદ નગરપાલિકાઓમાં બી આ રીતે પ્રશ્ન છે જ, એટલે આ કંપનીની 5 જગ્યાએ આ પ્રોબ્લેમ છે અને અમે એમાં સાથ સહકાર આપવા માટે બધી રીતે તૈયાર છે, કેમ કે કોર્ટનો અનાદર અમારાથી થાય નહીં અને અમે જપ્તીમાં બી સંપૂર્ણ કાર્યવાહીમાં એમને સાથ સહકાર આપ્યો, પણ એમણે અમારો એક બી પંચ રાખ્યો નથી। એમણે બહારથી અમારી પર પૈસા આપીને સમાધાન કરો એવું દબાણ કરે છે ને કોર્ટના માણસો દ્વારા બી એવું દબાણ કરવામાં આવે છે। હવે 3000ના પંખાની તમે ₹200 વેલ્યુએશન કરો, અમારો પંચ ના હોય, જેસીબીના તમે 40 લાખની જેસીબીના તમે ₹1.5 લાખ લખો ને એનું કોઈ વેલ્યુએશન ના હોય તો અમારો એની સામે વાંધો હતો।